તો આપણે જોયું હતું કે 19-20 ડિસેમ્બરે ખતરનાક સેલિંગ આવી હતું આ, અને ડેટામાં પણ સેલિંગ આવી હતું, તો પ્રાઇસ અત્યારે એની નીચે જ ચાલે છે. એ જ તારીખે બેંક નિફ્ટીમાં પણ હતું અને પ્રાઇસ એની નીચે ચાલે છે. હાલાકી 4 દિવસ હોલ્ડ તો કરે, તો ટ્રાય કરતો બ્રેકઆઉટનો પણ ફેલ થઈ ગયું હતું. મતલબ ડેટા નેગેટિવ હતા, હજુ પણ નેગેટિવ છે અને ઇન્ડેક્સ પણ નેગેટિવ છે. તો જો આ 19-20એ એફઆઈઆઈ શોર્ટ પોઝિશન બની ગયા હતા અને એ તારીખો પછી એચએનઆઈ ક્લાયન્ટ્સ શોર્ટ કવરિંગ કરી ગયા હતા, બરાબર. પણ ફરીથી તમે જોઈ શકો છો કે 27 તારીખથી એટલે કે છેલ્લા 4 દિવસથી કન્ટિન્યુ પાછું સેલિંગ આવ્યું છે. મતલબ કે આ લોકો તો નેગેટિવ જ છે ઇન્ડેક્સ ઉપર, અને નિફ્ટીને તો તમે જોઈ શકો છો કે એ લોઅર લો અને લોઅર હાઈ બનાવી નીચેની બાજુ જઈ રહી છે. વચ્ચે 30-31 આપણે એચએનઆઈ ક્લાયન્ટ્સ બાય કરીને ગયા હતા, પણ પછી ગઈકાલે પાછું એમણે બાઇંગ હતું ને એ ક્લોઝ કરી કાઢ્યું છે. મતલબ કે અત્યારે ફરીથી નેગેટિવ આવી ગયા છે. એવી જ રીતે જો ક્લાયન્ટ ક્લોઝ કરી ગયા છે સેલિંગ અને નવું બાઇંગ કર્યું, મતલબ કે પાછા આ લોકો ફરીથી બાઇંગની પોઝિશનમાં આવી ગયા. અહીંયા આગળ તમે જોયું હતું કે બાઇંગ જ પોઝિશનમાં હતા. મતલબ કે આ 1 તારીખનો જે ડેટા હતો એ ભલે પ્રાઇસ એક્શન ઉપર હોય, પણ ડેટા તો નેગેટિવ જ આવ્યો છે. હવે આપણે જોયું એમ 27 તારીખથી નવું સેલિંગ આયા કરે છે. મતલબ કે જે રીતે અહીંયા આ દિવસોમાં આવ્યું હતું 19-20 એવું અત્યારે ફરીથી આવ્યું છે 27થી, અને એનું બ્રેકડાઉન આ થઈ ગયું, બરાબર. પછી શું થયું, આ નીચેથી ઉપર ગયો, થોડોક નીચે તો એનો હાઈ ગયો. એટલે કે મારું એવું માનવું છે કે હવે ફર્સ્ટ વખત તો આ જગ્યાએથી પાકું રેઝિસ્ટન્સ એને મળશે. રેઝિસ્ટન્સ મળી શકે છે એવું જ માનવું છે. કેમ કે જો આ જગ્યાએથી જેણે પણ સેલિંગ કર્યું હતું ને એને આ જગ્યાએ ફરીથી રેઝિસ્ટન્સ આવ્યું અને આ જગ્યાએથી પાછી નવી પોઝિશન બની છે શોર્ટ સાઇડની. અને સેલર કોણ છે એ આપણને ખબર છે કે ભાઈ એચએનઆઈ ક્લાયન્ટ્સ પોતાની લોંગ અનવાઇન્ડિંગ કરી છે અને એફઆઈઆઈ વેચી ગયા છે. એ જ પ્રકારે બેંક નિફ્ટીમાં જુઓ, આ એ જ લેવલ છે અને નવું સેલિંગ આવ્યું તો નિફ્ટીમાં તો તોય નીચે હતું, પણ બેંક નિફ્ટીમાં તો જાણો કે એ જ લેવલ છે. મતલબ કે આ જગ્યાએથી નવી સેલિંગની પોઝિશન કદાચ બની હોય છે. પણ કોઈને કશું જ બાય સેલ કે હોલ્ડરની સલાહ નથી. જે ફ્રીલી અવેલેબલ ડેટા છે એના ઉપરથી આપણે વિડીયો બનાવી રહ્યા છે.